ચાલો તો બાળ દોસ્તો શરૂ કરીએ. સીઈટી મહાવરા માટેનું પ્રશ્નપત્ર સી. એમાં પહેલો પ્રશ્ન છે, શ્રેણી પૂર્ણ કરો. તમે જોઈ શકો છો એ એક શ્રેણી છે જેમાં એક પદ અધૂરું છે. તો તાર્કિક વિશ્લેષણથી આપણે એને સોલ્વ કરીશું. 7 અને 10 વચ્ચે 3નો તફાવત છે, તેમજ 10 થી 16 વચ્ચે 6નો તફાવત છે. તો આમ ક્રમશઃ તફાવત 3-3થી વધશે. તો હવે 16ની આગળ કેટલાનો તફાવત જોવા મળશે મને? ક્રમશઃ 3-3 વધે છે એટલે હવે વધશે 9. એટલે 16માં આપણે 9 ઉમેરીએ તો આપણો જવાબ મળશે 25. તમારો જવાબ આવશે અહીંયા 25. બીજો પ્રશ્ન, શ્રેણી પૂર્ણ કરો. આમાં 1 + 1 2, 2 + 1 3, 3 + 2 5, 5 + 3 8. એટલે આપણો જવાબ આવશે બી 8. ત્યારબાદ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે? હવે ચોરસની ચારે બાજુ કેવી હોય? સમાન હોય છે. તો આપણે ગણીએ ચોરસ. આ જો બહારના 4 છે, 1 2 3 અને 4. તેમજ અંદર પણ 4 છે, જો 5 6 7 અને 8. તેમજ આ એક 9 અને આ એક મોટો ચોરસ 10. એમ આપેલ આકૃતિમાં કુલ 10 ચોરસ આપણે દેખાય છે. એટલે આપણો જવાબ આવશે 10. ઓપ્શન બી. આકૃતિમાં કેટલા લંબચોરસ છે તે જણાવો. તો જો દરેક લાઈનમાં તમે જોઈ શકો છો, આ એક લંબચોરસ છે. લંબચોરસ એટલે જેની સામસામેની બાજુઓ સમાન હોય. આ એક બીજો લંબચોરસ છે અને આ એક ત્રીજો લંબચોરસ છે. આમ 1 2 3 4 પટ્ટા છે. તો 3 ચોકું 12 થઈ ગયા અને આ એક મોટો ચોરસ 12 + 1 લંબચોરસ 12 + 1 13. તો આપણો જવાબ આવશે 13. પાંચમો પ્રશ્ન છે, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો. તો 1 2 3 4 5 6. આ એક મોટો ત્રિકોણ 7 અને આ એક ત્રિકોણ 8. એટલે આકૃતિમાં કુલ 8 ત્રિકોણ છે. ઓપ્શન આવશે સી. આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવો. સળંગ રેખા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. એટલે અહીં કુલ 21 સળંગ રેખા છે. એટલે ઓપ્શન આવશે આપણો બી 21. ત્યારબાદ આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે આપણે જણાવવાનું છે. તો જોઈએ 1 2 3 4 5 6 7 8. પછી આ 9 10 11 12. એટલે કુલ કેટલા લંબચોરસ છે? 12. ઓપ્શન આપણે આવશે એ. ત્યારબાદ 8મો પ્રશ્ન છે, આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી? તો અહીંયા એક શબ્દ આપેલો છે એન્થુઝિયાસ્ટિક. એના પરથી કયો શબ્દ બનતો નથી તે આપણે શોધવાનું છે.
તો જો સનસેટ શબ્દ બની જશે, કારણ કે જો અહીંયા એસ છે તો અહીંયા પણ એસ છે, યુ છે તો યુ પણ છે, એન પણ મળી જશે તમને, એસ પણ મળી જશે, ઈ પણ મળી જશે અને ટી પણ મળી જશે. એટલે આ શબ્દ આપણો બની જશે. બીજો શબ્દ ચેક કરીએ આપણે. ટી છે, એચ પણ છે, આઈ પણ છે, આર તમને અહીંયા કોઈ જગ્યાએ દેખાશે નહીં. એટલે આર શબ્દ અહીંયા સમાવેશ થતો નથી. એટલે આ જે થ્રિસ્ટી શબ્દ છે એ બનશે નહીં. એટલે આપણો જવાબ આવશે બી. હવે આપણે જવાબ મળી ગયો તો આપણે સી અને ડીને જોવાની જરૂરત નથી, કારણ કે આપણા પાસે એક્ઝામમાં સમય બહુ ઓછો રહેશે. તો ઓછા સમયમાં આપણે વધુમાં વધુ પ્રશ્નો સોલ્વ કરીશું. 9મો પ્રશ્ન, સેમ ક્વેશ્ચન છે. આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષરો પરથી કયો શબ્દ બનતો નથી? તો ફેબ્રુઆરી છે, એમાં ફેર તો એફ છે, એ પણ છે, આર પણ છે અને ઈ છે. એટલે આ પહેલો શબ્દ તો બનશે. પછી ફેરી, એફ ઈ, ડબલ આર તો અહીંયા પણ ડબલ આર છે, વાય છે એટલે ફેરી પણ બનશે. ઈ એ અને આર તો 3 મળી ગયા એટલે આ પણ બનશે. હવે આ 3 બને છે એટલે ઓબ્વિયસલી ડી ઓપ્શન આપણો જવાબ આવશે. જોઈ લઈએ આપણે એકવાર. RURAL તો RURA, પરંતુ એલ કોઈ જગ્યાએ દેખાતો નથી. એટલે આપણો જવાબ શું આવશે? રૂરલ. એટલે ડી શબ્દ છે એ આ ફેબ્રુઆરી શબ્દ પરથી બનશે નહીં. અંગ્રેજી મૂળાક્ષરોને ABCD ક્રમમાં મૂકીએ તો તમે 4 ઓપ્શનમાં જોઈ શકો છો કે ઈ સૌથી પહેલાં છે. ABCD ઈ પછી શું આવે? તો કે ઈ પછીનો શબ્દ હવે તમે જોઈ શકો છો. અહીંયા 3 લોકોમાં એચ છે અને અહીંયા ઓ છે. એટલે હવે ABCDEFGH એટલે આ એક ઓપ્શન કેન્સલ થઈ ગયો, કારણ કે ઓ આવશે ને પહેલાં એચ આવશે. ત્યાર પછી ત્રીજો શબ્દ જોઈ શકો તમે. અહીંયા ઓ છે, અહીંયા એમ છે, અહીંયા પાછો ઓ છે. તો ABCDEFGHIJKLMNO એટલે એમ આવે. એટલે આ 2 શબ્દો આવશે નહીં. એટલે આપણો સાચો જવાબ શું આવશે? બી. ફરીથી સેમ ક્વેશ્ચન છે. અહીંયા આપણે હિન્દી વર્ડ જે છે એને ABCD ક્રમમાં ગોઠવવાનું છે. તો સૌથી પહેલાં ABCD પ્રમાણે સૌથી પહેલાં ડી આવશે તો બધામાં ડી છે. ABCDEFGH એટલે બીજા નંબર પર એચ આવવો જોઈએ. એટલે 3 લોકોમાં એચ દેખાય છે, આમાં દેખાતો નથી એટલે આ ડિસ્કોલિફાય થઈ ગયો. એચ પછી આઈ, જે તો જો અહીંયા આઈ છે અને આઈ પછી તરત 2 આઈ છે ને હિન્દીમાં, એટલે ડબલ આઈ અહીંયા આવેલો છે. JKLMN એટલે છેલ્લે એન છે. અને અહીંયા આઈ પછી અહીંયા એન છે, અહીંયા એન પહેલાં આવી ગયો એટલે આ 2 પણ શું થઈ ગયા? ડિસ્કોલિફાય થઈ ગયા. એટલે આપણો જવાબ શું આવશે? એ. DHIIN. ત્યારબાદ ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબના અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. તો જો દરેક મૂળાક્ષર સાથે એક પર્ટિક્યુલર અંક આપેલો છે તમને, જેમ ચ માટે 2, ત માટે 4, આમ. તો હવે મારે નડ અને વત્તા તર કરવાનું છે. તો નડ એટલે નડ એટલે 1 અને 3 તો 13 થશે. તે મુજબ તર માટે 4 અને 6 તો 6 વત્તા 3 9, 4 વત્તા 1 5. એટલે જવાબ શું આવશે? 59.
સેમ ક્વેશ્ચન, ચણતર માઇનસ તરણ કરવાનું છે આપણે. ચણ ત અને ર, ચણતર. તો ચ માટે 2 છે, અણ માટે 5, ત માટે 4, ર માટે 6. તરણ તો 3 અંકની સંખ્યા છે એટલે અહીંયા આપણે પહેલાં 0 મૂકી દઈશું. ત માટે 4, ર માટે 6 અને અણ માટે 5. તો 6 માંથી 5 જાય તો 1. હવે અહીંયા વધી 10 કો લઈશું આપણે. 4 બચશે, અહીંયા થઈ જશે 14. 14 માઇનસ 6 તો 8. 4 માઇનસ 4 તો 0 અને અહીંયા 2. એટલે તમારો જવાબ શું હશે? 2081. જુદી પડતી આકૃતિઓ શોધો. દોસ્તો તમે જોઈ શકો છો કે દરેક આકૃતિમાં અહીંયા ખૂણા છે. દરેક આકૃતિમાં શું છે જોવા મળશે? તમને ખૂણા જોવા મળશે. પણ આ ડી જે આકૃતિ છે વર્તુળ છે, એમાં કોઈ ખૂણો નથી એટલે આ જુદું પડે છે. એટલે આપણો ઓપ્શન શું હશે? ડી. સેમ ક્વેશ્ચન, જુદી પડતી આકૃતિ આપણે શોધવાની છે. તો તમે જોઈ શકો છો કે એ, બી અને સી આ 3 વીજળી ઇલેક્ટ્રિસિટી પર ચાલે છે. પણ ડોલ ઇલેક્ટ્રિસિટી પર ચાલતી નથી, એમાં તો આપણે પાણી ભરીએ. એટલે જુદી પડતી આકૃતિ શું આવશે? સી, ડોલ. નીચે આપેલ પ્રશ્નોમાં અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલ સાંકેતિક ભાષાને ધ્યાને લઈને આપણે જવાબ આપવાનો છે. તો અહીંયા MUMMY મમ્મી વર્ડ છે. તો તમે જોઈ શકો છો કે એમ માટે અહીંયા 14 અંકનો ઉપયોગ કર્યો છે. તો કેવી રીતે આવ્યો એ જોઈ લો એકવાર. પહેલાં આપણે બધા આલ્ફાબેટ લખી દઈએ. ABCDEFGHIJKLMNOPQRSTUVWXY અને Z. હવે બધાને આપણે એક નંબર આપી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 અને 26. હવે તમે જોઈ શકો છો કે એમ માટે આપણે 13 ક્રમાંક આવે છે, પણ અહીંયા લીધો શું છે? 14. એટલે એમને દરેકે દરેક મૂળાક્ષરનો જે ક્રમ આવે છે એમાં એક ઉમેરેલો છે. તો એવી રીતે મારે PA પાપા માટે બનાવવાનો છે સંખ્યા. તો તમે જોઈ શકો છો કે પી માટે કયો શબ્દ છે? પી માટે મૂળાક્ષર છે 16. તો એમાં આપણે એક ઉમેર્યું છે એટલે પી માટે આવશે 17. એ માટે 1 છે તો એમાં એક ઉમેરીએ તો આવશે 2. ફરીથી પી એટલે 17 અને ફરીથી એ એટલે 2. 1,72,172. ટૂંકમાં 172 રિપીટ. એટલે કયો ઓપ્શન આવશે અહીંયા? તમે 172. ત્યારબાદ ફરીથી એક ક્વેશ્ચન છે 17 નંબરનો. ACE આમાં એક નિયમ ફોલો થાય છે. ABCD, અહીંયા બી રહી ગયો વચ્ચે, સી પછી ડી રહી ગયો, EFGHIJKLMNOPQR પછી S તો આવશે T.
જો ક્યુ પછી આર નીચે આવી ગયો, એસ ટી યુ વી ડબલ્યુ, એટલે કયો ઓપ્શન આવશે બોલો? વેરી ગુડ, ઓપ્શન બી, એસ યુ ડબલ્યુ. ત્યાર પછી આપણે શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ શોધવાનો છે. તો તમે જોઈ શકો છો અહીંયા વી વી વીથી શરૂ થાય છે અને અહીંયા વૃથી શરૂ થાય છે, એટલે આ ડિસ્ક્વોલિફાઈ થઈ જાય કારણ કે વૃ પહેલાં વી આવશે. એટલે વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ. તો હવે વી 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 જો 3 વાર છે અને છેલ્લે વૃ છે. અહીંયા પણ વી 3 વાર છે, છેલ્લે વૃ છે. અહીંયા પણ વી 3 વાર છે એટલે છેલ્લે વૃ છે. એટલે આ 3 આપણે હવે અભ્યાસ કરીશું આનો ફરીથી. વી પછી વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ અને વૃત્તિ. હવે પહેલો અક્ષર તો બધાનો સરખો જ છે, હવે તો ક્રમમાં જ છે ને. તો આપણે હવે બીજો અક્ષર જોઈએ. વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ અને વૃત્તિ. વૃત્તિ તો છેલ્લે જ આવશે બધામાં. તો અહીંયા શ્ર આવે છે, અહીંયા શ આવે છે અને અહીંયા સ આવે છે. તો પહેલાં મૂળાક્ષરોમાં સ આવશે, પછી શ આવશે અને પછી શ્ર આવશે. એટલે તમે અહીંયા જોઈ શકો છો. તો વિસ્તરણ એટલે સ આવ્યો, વિષ્ણુ શ આવ્યો અને વિશ્રાંતિમાં શ્ર આવ્યો, વૃત્તિ છેલ્લે. એટલે આપણે મૂળાક્ષર પ્રમાણે ઓપ્શન ડી બરાબર આવશે. નીચે પૈકીના શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? તો એન્ટ, એપલ, બાસ્કેટ અને બોલ, આમ 4 શબ્દો છે. તો જો પહેલામાં બધાનો એથી જ નામ છે, 2 નામ એથી છે ને 2 બીથી છે. એટલે જો પહેલાં એ છે ને પછી બી છે, પહેલાં 2 એ ને બાકી 4માં સેમ જ છે. હવે આપણે બીજો શબ્દ જોઈએ. તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી. એટલે પહેલાં એન આવે અને પછી પી આવે છે. અહીંયા પી પછી એન છે એટલે આ ખોટું. અહીંયા પણ પી પછી એન છે એટલે આ પણ ખોટું. અહીંયા એન પછી પી છે એટલે આ 2માં આપણે હવે અભ્યાસ કરીશું બંનેનો. હવે આપણે પી પછી બાસ્કેટબોલમાં અને બોલમાં પહેલો કયો હતો? કે બી એ છે જ. પછી અહીંયા છે એલ ત્રીજો શબ્દ અને અહીંયા એસ છે. તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી. પહેલાં એલ આવે ને પછી એસ આવે, એટલે બોલ પહેલાં આવવો જોઈએ ને બાસ્કેટ પછી આવશે. એટલે આપણે જવાબ આવશે સી. એટલે આપણો સાચો જવાબ છે સી, એન્ટ, એપલ, બોલ અને બાસ્કેટબોલ. પ્રશ્નપત્ર. હવે આગળનો જે પ્રશ્નપત્ર છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.